એમના ઘરની અંદર કે આપણે પણ એમના મંદિર બનાવ્યા, મંદિરની અંદર ભજન થાય. ભક્તિનો હેત છે એવું કે તેના ઘરે થાય આ ભજન, બીજાના ઘર નહીં થાય. ખૂબ ધન્યવાદ છે એમને, એમના ધર્મપત્ની, એમના બાળ ગોપાલ, એમના કુટુંબ પરિવારને. આજે આપણને બધાને અહીંયા 31 કરી એમનાથી બને એટલી સેવા કરી રહ્યા છે. ચા પાણીની પણ વ્યવસ્થા કરે છે આપણા માટે. આપણને ભાવથી બોલાયા છે કે આજે મારે કઈ ભજન છે પૂનમ નિમિત્તે. એમના હૃદયના ભાવથી આપણને ગુરુ રૂપમાં પણ સ્વીકાર કરીને ગુરુને બોલાવી આસન આપી આપણને બધાને દર્શન કરાવી રહ્યા છે. અલગ અહીંયા પધારી રહ્યા છે. મધ રાતે પૂનમના ભગવાન એક આગળ વિઠ્ઠલભાઈ કીધું છે દીવા રૂપમાં પણ એક જ્યોત સ્વરૂપમાં ભગવાન આપણા મંજિલ સુધી છે. આ જ્યોતની સાક્ષી પ્રભુ પધારે છે. ગુરુના શબ્દે પ્રકાશ થઈ જાય છે. ગુરુ વચન કરે એ તો પ્રગટ પડતો પૂરે. ગુરુના વચને જાગે ને પુરાવા આપીને ગયા છે આપણા અલગ ધણીએ એવા રામદેવજીએ કે મારો વિશ્વાસ રાખજો, જ્યોત સ્વરૂપમાં વિશ્વાસ રાખજો. જ્યોતિ સ્વરૂપે તમારા આંગણા સુધી હું આવું છું, પણ મને અલગ કોઈક મારા ત્યાગ કરેલા મારા સાથના શબ્દે હું આવીશ અને શબ્દે આવીને હું પ્રગટ થાઈશ. તમને હું દર્શન આપીશ ને તમારા પણ દર્શન કરી. મનુષ્ય દેવના માનવ દેવ તમે મોટા છો. મને આરાધના કરે મારા ગુરુના વચનથી તો હું પ્રગટ થઉં. એ અલગ પડચા પૂરે છે. એ આપણા આંગણા સુધી આવ્યો હોય એટલે પૂનમ ને દાસ 6% પડચા પૂરે. એ માલે આપણા કાશીપુરા ગામમાં આજે આપણે ગાડી લઈને ઠંડીમાં આપણે આયા છીએ. એનું ફળ આપણને 6% મળવાનું છે. પણ આપણે અલગના ભજન બોલવાના છે, પણ એક આપણે આપણા ગુરુનું ભજન પ્રથમ પ્રગટ કરી. આપણા ગુરુ પ્રગટ આપણા બકાભાઈના મંદિર સુધી આવે. આપણા સદગુરુ આવીને શબ્દે પ્રકાશ કરે. ગુરુ નારાયણ દાસ મહારાજ વનરાવણની વાટે ગુરુદેવ વેલેલા પધારો.
સદગુરુ આપણા જ્યાં સુધી આપણને આપણા આવા દેહનો વગનો રસ્તો નહીં બતાવે અને વગની વારે નહીં આવે તો આપણને એનો અનુભવ નહીં થાય. આપણી ગાદી ઉપર આપણા સદગુરુ શબ્દે પ્રકાશ કરી ગયા છે. આપણા દેહની અંદર આવી ગયા છે. આપણા ઓરડાની અંદર પધાર્યા છે. પાવન પગલે આપણા સદગુરુ આવે, ગુરુનો વચન થાય અને એમના હુકમ થાય ત્યાં ભજન થાય. એવા ગુરુ આપણે સ્મરણ કર્યા. એવા વનરાવરની વાટે શિવરાજ ગુરુ છોડીને સુરદાસ પધાર્યા છે. એ આપણને અનુભવથી ઓળખાય છે, આપણને અનુભવથી ઓળખાણ કરાવી છે. આજે એમના એક નામ થકી આપણે અમર કર્યા છે. આપણને આજે આ શબ્દો મારા સુરદાસ બાપજીનો છે. એ મારા ગુરુએ વચન આપીને ગયા અને એ જ સુરદાસ એ સદગુરુ છે, એ મારા સદગુરુ છે. અને આપણે અહીંયા બેઠા છીએ, આપણે તો નિમિત્ત ગુરુ રૂપમાં છીએ, આપણે નહીં સદગુરુ. પણ આપણા વચને આપણા ગુરુ આપણા ભક્તો આપણને વચનથી બોલે છે સદગુરુ, બાકી આપણે સદગુરુ નથી. આપણે તો એક પૂજ્ય પાત્રમાં ગુરુ રૂપમાં છે. મારા સદગુરુ સુરદાસ છે, એ સદગુરુ બન્યા છે. આપણો તો કોઈ હજુ પતો નહીં આપણે સદગુરુ બનવાનો. આપણે ગુરુ રૂપમાં પૂજાઈએ. મારા ગુરુના વચનથી, મારા ગુરુએ વચન આપીને બિહાર દીધા, એ કારણે કરી દે. મારા ગુરુ તો સત પામી ગયા છે. એટલે તો ઘટો ઘટમાં આપણે એમને વસાયા છે. હમણે શબ્દે ભજીને ભૂલતાની હંગાત એમની લાઈટ પડી જાય છે. ત્રીજા ઋતામાં જાગી ગઈ છે મારા ગુરુ. મધ રાતે પુકારે તો જાગે છે. આજે મારા ગુરુનું વચન છે. આજે પૂનમને દાડ મારા ગુરુ પ્રગટ પડતો ગુરુ છે. પૂનમના દિવસ દર્શન આપીએ છે. દિવસે અમે પૂનમ ભરી આવીએ છીએ અને એક આપણા સમાજ રીતે મારા સમાજનો સંસારમાં આપણે સંસારમાં રહ્યા એના માટે મારા એક ગામની અંદર એવો બનાવ બન્યો એટલે મેં પૂનમ બંધી રાખી. પણ મારે બકાભાઈએ વચન દીધો કે મારે કઈ પૂનમનું પૂજન કરવાનું. તો બકાભાઈએ કઈ પ્રસાદ ભજનનો આપણે પૂનમનો કાર્યક્રમ રાખ્યો છે ને એમને કઈક રાવણાનું હતું એ પણ આજે થઈ જવાનું. ભજન હંગાત રાવણું થતું હોય અને પૂનમને દિવસ એનો અનુભવ અલગ હોય. અને મારા બકાભાઈ છે એ અનેક જીવને તારેવા આવ્યા છે અને તારેવાના છે. કોઈ બેનું દુઃખ નષ્ટ કરવાના છે. એવો પરમાત્માનો વચન છે, પરમાત્માનો સાય છે. એ સાયને ગ્રહણ કર્યો છે. ગ્રહણ કરીને આજે ભાગ્યશાળીને મળ્યું છે બકાભાઈ. બકાભાઈએ ક્યારેક આગળ એટલા 2 ગુરુ કર્યા, 3 ગુરુ કર્યા એ અનુભવ નહીં, પણ ગુરુ કરેલા હતા એટલો અનુભવ છે. પણ એમને ગુરુ કર્યા પછી રસ્તો આનું ભાન શીખ્યા છે. ફરી પાછા આપણને એક ગુરુ રૂપમાં સ્વીકાર કરીને આપણને ભજન કરાવી છે. પણ 100% ભવસાગર કરે એવો મારો અનુભવ છે. કરણીની અંદર એમના ભાગ્યની અંદર લેખ્યા લેખની અંદર માથે જેના ભાગ્યમાં ગુરુ હોય એનો જ હાથ માથે થાય. બાકી તમે ગમે એટલા ગુરુ કરો પણ તમારા સાચા શરીરથી અને સાચા દિલથી ગુરુએ તમને આશીર્વાદ આપે અને એ તમારા ભાગ્યમાં લખેલો લેખ હોય એ જ ગુરુનો આશીર્વાદ થાય. 1 વર્ષ કરતા 5 વર્ષની આપણા ભાગ્યશાળી ભક્તિ હોય ફરી તૂટી જાય અનુભવ કરી લેવાનો કે નહીં મારો ગુરુ
આ નહીં હોય મનને ટકાવવા માટે વચન કર્યું હોય ગુરુ, પણ મન નહીં ટકે કેમ કે એના ગર્ભ પ્રમાણે બંધાય, એના વચને બંધાયેલા એવું પ્રકાર છે. અને આપણા એવા ભગવાન રણુદા વાળા આપણા મંદિર ઉપર જ્યોતિ સ્વરૂપે હાજર હોય એનું એક ભજન આપણે પ્રગટ બોલીએ અને એને આપણા એવા બકાભાઈને મંદિરે બોલાવી અને એકવાર પછી આગળ સત્સંગ પણ આપણે કરવાના છે. રામ તારા દેવળે વળે ચડે ગુગળનાદો, નર નારી તમને નમણા કરે અને ધૂપિયા લઈને તને ધૂપ કરું બાબા વેળે પધારે હાથ જોડે તમને વિનંતી કરું, મારા હૃદયથી આરાધના કરું. મારા ભક્તોની વારે વેલે રોજ જાગજે, કરી મધરાત પૂનમના ગોળડીઓ મંગાવો રોમા પીરનો, ગોળડીઓ
પોતે કનૈયો વિષ્ણુ ભગવાન અવતારી કનૈયો એવો અજમલ રાજાની માંગેલી ભીખ પૂરી કરવા આવતો હોય એવો રણછોડ રાય એવો આજે બકાભાઈના માનેલા પૂનમને દાળ એ પૂરું કરવા આવશે એવો મારો હરિનો નાથ આજે કાશીપુરા ગામમાં પ્રગટ કળજા પૂરે છે અને પુરાવાનો છે અને પૂરવાનો છે. બકાભાઈના માનેલા કામ પૂરા કરે એવો મારો નાથ એવો રામદેવડા વાળો આજે હાજર થવાનો છે. પણ એને નીતિ ધર્મમાં અને એના વચન પાલન કર્યો હોય એને અનુભવથી ઓળખાય. સરસ પૂનમને દાળ આ નકળંગ નહીં આવે એવું ભણે એ પ્રગટ પરચાળો છે. ભલે ઘડી એક ચોકડીયામાં પડતો પૂરે આપણા સામે એવો મારો પીર અહીંયા હાજર થાય. સાહેબ દ્વારકાનો નાથ આજે પ્રથમ વાગ્યોના નામનો પુરાણમાં અજમલ રાજાના તપ કરેલી એને નામની ભીખ માંગીને પૂરી કરવા એવો મારો નાથ પુરાણમાં આવ્યો. આજે કળિયુગમાં એના નામની મોહબત વાગતી હોય અને પ્રગટ કપડાના ઘોડલે પદાર્થો હોય એવા લીલા નિશાન વાળો પીર આપણા બકા ભટકને ત્યાં એના નામનું રાતે પૂનમમાં એનો હેલો ગવાતો હોય એનું નામ અહીંયા સ્મરણ થતું હોય આયા વગર એ મારો નાથ આજે અજમલ રાજાના ખાલી ભીખ માંગીને પૂરી કરવા માટે કનૈયો અને વિરમદેવ બે ભાઈ પધાર્યા છે. બળદેવ પોતે વિરમદેવ અવતારમાં આવી ગયા છે. આગળ સાહેબ 6 દિવસ પહેલા પ્રગટ થયા વિરમદેવ એવો નાથ મારો રમુદા વાળો 6 દિવસ પ્રગટ થાય છે. અજમલ રાજાને કહે ખાલી વાંજા મેળો ભાંગવા નહીં આવ્યો એ તો કીધું કે મેં ભૂમિનો ભાર ઉતારવાયો છું. વિરમદેવ છે એ તારો વાંજા મેળો ભાંગે હું નહીં ભાંગી. હું તો આ ધરતીનો ધણી છું. હું તો ભૂમિનો ભાર ઉતારવા આવ્યો. કેમ કે અજમલ રાજાને કીધું મેં વચન તને આપ્યું છું તારી ભીખ પૂરી કરી. તને 2 ફૂલ મળ્યા છે. અજમલ રાજા ગાંડા થઈને દરિયામાં જઈને ભીખ માંગી છે પ્રભુની અને પ્રભુ અને પોકરણમાં અવતાર ધરે છે. એવો નાથ અજમલ રાજાને વચન આવનારો પીર કુમકુમ પગલે પધારે છે. તઈ પેલો પડતો માતાને પૂરે છે. સાહેબ દીધુની ટીગો ઉતારે છે. આપણે ત્યાં પણ દૂધની ટેક ઉતારવાનો તો હાથ છે. સાહેબ અવતારી સમય આવે તેમ અવતાર પૂરા કરે છે અને અવતારમાં જાગે છે. માતા મીનળ દેવને પડતો પૂરી બતાવ્યો અને માતા મીનળ દેવ આખા પુરાણમાં એનો પુકાર પડે છે. અજમલ રાજાને ખબર પડે છે કે કુમકુમના પગલા પડ્યા આવી ગયો મારો હરિનો નાથ મારે ત્યાં આવી પ્રગટ. અજમલ રાજા ગાંડા થયા છે કે વાહ વાહ મારો વાલો વચન પૂરા કરવા આવ્યો મારો નાથ મારા પોકરણમાં પધાર્યો છે અને ખોયામાં પડતો પડ્યો. કુમકુમના પગલા પાડી વચન પૂરો કર્યો. ખોયામાં પ્રભુ પધાર્યા છે. વિરમદેવ રામદેવ પધાર્યા છે. અજમલ રાજાને ત્યાં